હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો ચાલો આજના શુભ વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. તો જો હું હતી જગુદનની પાછી રિટર્ન સટલાસના આવી જઈશું, કારણ કે મમ્મી થોડીક વધારે પડતી બીમાર થઈ ગઈ હતી, એટલે હું આજ સવારે જઈ આવી છું. તો ચલો, મમ્મી ને પપ્પા ગયા છે દવાખાને, આપણે બનાવવાનું છે ખાવાનું. તો મમ્મી રોટલી તો બનાવી દીધી છે, ખાલી જસ્ટ આપણે શાક બનાવવાનું છે. તો જોઈએ, ભીંડા કાપી મૂકી દીધા છે ને હવે આપણે બનાવીએ શાક. તો ચલો શાક બનાવી દઈએ ફટાફટ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ ભીંડાનું શાક. તો ચલો, સૌથી પહેલા હું ભીંડાનું શાક કઈ રીતે બનાવું છું તો પેલું સાથે ભીંડાના શાકની રેસીપી શેર કરી દઉં. મતલબ કે શેર કરીએ તમારી સાથે કે અમે યાર ભીંડા શાક કઈ રીતના બનાવે. મને આવડતું નહીં, મને ભીંડા શાક ભાવતું નહીં, હું કદી ખાતી એ નહીં જસ. પણ તો આજે વિરલના પપ્પાને ખાવાનું છે, મમ્મી 3 જણામાં તો ભીંડા શાક ભાવતું નહીં. મેં નાસ્તો કરી લીધો છે. તો ચલો આપણે ફટફટ મતલબ ફટાફટ બનાવી દઈએ. મમ્મી ભીંડા તવી પર શેકી દેશું. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે તમને બતાવીએ કે અમે શાક આપણે તો ભીંડા પહેલા તવી પર શેકી દઈએ છીએ, એટલે જે ભીંડાની ચીકણાશ હોય એ બધી નીકળી જાય. પછી બાકી પણ તો પેલું ડાયરેક્ટ શાક બનાવતો તો આવડતું નહીં, મારે બધું ખરાબ થઈ જાય છે. તો હું અહીંયા પહેલા તવી પર ભીંડા શેકી દઈએ, તમે જોઈ શકો છો. એટલે જેટલી ચીકણાશ હશે એ બધી બળી જશે અને ભીંડા એકદમ છૂટા છૂટા થઈ જશે. તમે ભીંડા શાક છે બનાવી તમને બતાવી દઈએ, 1 મિનિટ. તો જો આ ભીંડા શેકાય છે તવી પર, કારણ કે ભીંડા શેકાઈ જાય એટલે પછી આપણે સબ્જી બનાવી દઈશું ભીંડાની. તમે જોઈ શકો છો બધી ચીકણાશ બળી જાય છે અને ભીંડા છૂટા છૂટા થઈ જશે. ભીંડા શેકી દઈએ, પછી એની સબ્જી બનાવવા લઈ જઈએ, મતલબ કે બનીને. તો જો ફ્રેન્ડ્સ, આપણે લસણ ને જીરું લઈ લીધું છે, હવે એને ટીચી દઈશું, મતલબ કે ખોણી પારામાં. તો ફ્રેન્ડ્સ, આપણે લસણ ને જીરું ટીચી દીધું છે અને આર્યા આપણા ભીંડા જે શેકીને મૂકી દીધા છે. અને અહીંયા આપણે કરશું તેલનું, મતલબ કે તેલ સાથે જઈ મતલબ કે રઈનો વંગાર. સૌ પ્રથમ તમે ફ્રેન્ડ જોયું, આપણે જીરાનો લસણનો બરાબર મતલબ કે ખોણી પારામાં ટીકી દીધા છે, મતલબ કે મિક્સ કરી દીધા છે. હવે સૌ પ્રથમ આપણે કરશું ગેસ ચાલુ, મતલબ કે ગેસની સગડી ચાલુ કરી દીધી છે. હવે જશે 2 ડોકી તેલ લાગે છે, તેલની જાડી કઈ જાડવી પછી જાતી. કરું છું તો પારસી તો તેલ તો આપણે ડાયરેક્ટ કાઢી દીધું છે, પણ પપ્પા આવશે એટલે પપ્પા કાઢશે. તો ચલો સૌ પ્રથમ કરશું રઈનો વંગાર. તો જો ફ્રેન્ડ્સ, આ લીધી આપણે રઈ અને અમે કરશું રઈનો વંગાર. પહેલી વાર ફ્રેન્ડ્સ બનાવીએ છીએ, જેવું બનાસ ખબર નહીં, તમને બતાવી દઉં. જો હા કરી દીધો છે, મતલબ કે તેલમાં રઈ નાખી દીધી છે. રઈ ફૂટશે એટલે આપણે જીરાનું અને લસણ નાખીશું, એટલે રઈ, જીરું અને લસણનો વંગાર થશે. તો જો ફ્રેન્ડ્સ, મમ્મી વાળી રેસીપી આજે ટ્રાય કરીએ છીએ. સૌ પ્રથમ આપણે ભીંડા નાખી દીધા અને હવે કરીએ છીએ એના તવી પર પહેલા શેકી દીધા, એટલે વધારાની ચીકણાશ હતી એ બધી બળી ગઈ. હવે આપણે શેકેલા ભીંડા આપણે તેલમાં રઈનો, જીરાનો, લસણનો વંગાર કરશું, પછી થોડીક વાર તેલમાં ભીંડા શેકાવા દેશું અને છેલ્લે પછી મસાલા કરી તમને બતાવીએ, કહીએ છીએ, રેસીપી બતાવશું એ લાઈવ જોજો. તો ચલો ફ્રેન્ડ, હવે આપણે ભીંડા નાખી દઈએ.
તો જો ફ્રેન્ડ્સ તમને બતાવી દઈએ તો જીરાના રૈના લસણના વંગાળ સાથે તેલમાં ભીંડા થોડીક વાર આપણે હવે શેકાવા દઈશું અને પછી એમાં શેકાઈ જાય બધું બળી જાય ચીકણા એટલે પછી આપણે ઉપરથી મસાલા કરી અને શાક લઈ લઈશું આપણે ભીંડાનું શાક બનાવતા હતા તો તમને બતાવી દીધું તો જો ભીંડાનું શાક આપણે તેલમાં મૂકી દીધું છે થોડીક વાર મતલબ તેલમાં ભીંડા શેકાઈ જાય બરાબર અને મતલબ ચડી જાય એટલે પછી આપણે ઉપરથી એના મસાલા કરી દઈશું જે કરવાના છે અને તમે રેસીપી વ્લોગમાં જોજો અને ટ્રાય કરતે ઘરે કરજો અને કોના ભીંડાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને કહેજો કારણ કે મને તો ભાવતું નહીં હું તો બિલકુલ ખાતી નહીં ક્યારેય ખાતેલું એ નહીં બધા કહે છે એવું કે ભીંડાનું શાક શરીર માટે બહુ સારું પણ મને નહીં ભાવતું તો હું નહીં ખાતી બાકી તો તમે લોકો મને કોમેન્ટ કરીને જણાવજો અને જે મેં વ્લોગમાં રેસીપી શેર કરી છે એની ઘરે ટ્રાય કરજો કેવી લાગે છે સારું લાગે તો પ્લીઝ કોમેન્ટમાં પણ કહેજો તો ચલો મારે મતલબ સોરી ભૂલથી મિસ્ટેક થઈ જાય છે કારણ કે હમણાંથી પેલું વ્લોગ બનાવતી નહીં ખૂબ ટાઈમ થઈ ગયો તો થોડી મિસ્ટેક થશે તો ચલો હાલ થોડીક વાર મળીએ તો આવજો બાય બાય મળીએ ને શાક આપણું બળી જશે તો જો મીઠા મતલબ ચડી ગયા છે આપણે મસાલા કરી દઈએ ફટફટ मसाला कर दिए हेड़ा था भींडा सेकाई जैसा वो मैं फटाफट मसाला कर दिए तो नाखशु गरम मसालो स्वाद अनुसार मीठू मरचूं हळदर અને ધાણા જીરું તમે લોકો જેટલું મરચું ખાતા હોય એટલું જ નાખજો બાકી અમારા ઘરમાં તો કોઈ તીખું ખાતું નહીં એટલે મરચું મીડિયમ જ હોય છે તો ચલો આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈએ તો જો ફ્રેન્ડ પહેલી વાર ભીંડાનું શાક બનાવ્યું છે ખબર નહીં કેવું બન્યું પપ્પા લોકોને ટ્રાય કરશે એટલે ખબર પડશે પહેલી વાર બનાવ્યું છે જિંદગીમાં પહેલી વાર ભીંડાનું શાક બનાવ્યું મતલબ જો ફ્રેન્ડ્સ ભીંડાનું શાક તૈયાર છે તમે જોઈ લો ભીંડાનું શાક આજ સુધી કદી ખાધું એ નહીં ભીંડાનું શાક બનાવ્યું બી નહીં તો ચલો હવે આમાં થોડી કોથમીર નાખી દઈએ તો જો ફ્રેન્ડ્સ આમાં આપણે કોથમીર નાખી દીધી છે હવે કોથમીર મિક્સ કરી દઈએ તો ભીંડાનું શાક તો બની જશે તો મળીએ થોડીક વાર રહીને તો આપણે ભીંડાનું શાક તો મતલબ કે મસાલા કરી દીધા છે તમને બતાવી તો જો મસાલા કરીને ઉપર કોથમીર નાખી દીધી છે હવે લઈ દઈશું આપણે મતલબ કે મિક્સ કરી દઈશું ભીંડાનું શાક હંગાર તો જો આપણું ભીંડાનું શાક મસ્ત રેડી થઈ ગયું છે ભીંડાનું શાક મેં પહેલી વાર બનાવ્યું છે આજ સુધી કદી બનાવી નહીં પહેલી વાર ટ્રાય કર્યો છે ભીંડાનું શાક કેવું બને છે મમ્મી પપ્પાને ખાશે એટલે કહેશે તો મળીએ તો ઘડી ભીંડાનું શાક કંઈક આવું લાગે છે હવે દેખે બધું મિક્સ કરી દીધું છે અને ભીંડા તૈયાર થઈ ગયા છે તો ચલો હવે આપણે ઢાંકી દઈએ તૈયાર થઈ ગયું છે અને આપણે ભીંડાનું શાક ઢાંકી દીધું છે શાક બની ગયું છે તો ચલો હવે આપણે કરીશું વાસણ એવું બાકી છે થોડું ઘણું એ કરી દઈએ મમ્મીને આવે એટલી ઘડી બીજું બામ તો પપ્પા બિચારા કરી જાય છે મમ્મી બીમાર હોય એટલે વિરલને પપ્પા થોડી મદદ કરે છે અમારા ઘરમાં એવું કોઈ હોતું નહીં કે મતલબ કે આપણે કે અમુક લોકો કહેતા હોય છે ને સ્ત્રીઓનું કામ સ્ત્રી જ કરે પુરુષ ના કરે અમારા ઘરમાં એવું છે નહીં અમારા ઘરમાં બધા કામ કરે જ છે મોસ્ટ ઓફલી કારણ કે તો ઠીક છે કે સાજા હોય તો ના કરે બટ આવી પ્રોબ્લેમ હોય તકલીફ હોય બીમાર હોય એ ટાઈમે કરે જ છે તો અમારે તો બધા હેલ્પ કરે જ છે ઘરમાં તો પપ્પા બિચારા આટલી ઘડી ઘરનું કામ કરતા હતા એટલે હું આવી ગઈ છું હવે તો હવે હું કરીશ કારણ કે મમ્મી બીમાર છે એટલે મમ્મીથી કામ થાય એમ હા નહીં તો ચલો હવે આપણે શાક તો બનાવી દીધું છે ભીંડાનું અને હવે આપણે વાસણ કરી દઈએ ફટાફટ 1 મિનિટ ઢાંકવાનું રહી જાય સીધું કરી દેશે તો ચલો હવે આપણે ફટાફટ વાસણ કરી દઈએ તો ચલો તો જો ફ્રેન્ડ્સ આપણે ભીંડાનું શાક તો બનાવી દીધું છે અને કામે બધું પતી ગયું છે બીજું બધું તો મમ્મી કરી દીધું હતું મતલબ કે મમ્મી તો નહીં પણ પપ્પાએ કર્યું છે મમ્મી તો બીમાર છે
એટલે પપ્પાએ કહ્યું હતું જો મારી તબિયત એ બહુ 2-3 અઠવાડિયા મતલબ મિનિમમ મહિના જેવું થઈ ગયું, તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો મારું શરીર પણ એકદમ વીકનેસવાળું થઈ ગયું હોય અને આંખોના નીચે કાળા કુંડાળા અને મારો આખો ચહેરો તમે જોઈ શકો છો કેવો થઈ ગયો છે. તો હવે થોડું રિકવર ચાલુ છે, દવાઓ એ ચાલુ છે. તો ધીમે ધીમે રિકવર આવી જશે શરીરમાં. તો હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી, ઊભી થવાની હાલત હતી એટલી ખરાબ થઈ ગઈ હતી. તો જો ડૉક્ટરે કંઈક આવો પ્રોટીનનો પાવડર આલે છે, તમને બતાવી દઈએ. ખાવાનું નહોતું, પ્રોટીનનો પાવડર આલી દીધો છે, બહુ જ મસ્ત હોય છે. દૂધ સાથે તમે લોકો પીવો તો તમને શરીરમાં મતલબ કે તાકાત બની રહે અને ભૂખે લાગે છે. તો એ પાવડર આલે છે અને અમુક દવાઓ ગળવાની આલી છે, તે ટાઈપસર લઈએ છીએ. ત્યાં હાલ વળી ઠીક છે, માથાની પ્રોબ્લેમ છે એટલે બહુ જ તકલીફ રહેશે. એટલે હવે દવાઓ એ ચાલુ છે, રિપોર્ટ એ ચાલુ છે અને બધું ચાલુ જ છે અહીંયા જ. તો ચલો આપણે ભીંડાની સબ્જી બનાવી દીધી, મતલબ કે શાક બનાવી દીધું છે. મમ્મી પપ્પા દવાખાને ગયા છે કારણ કે મમ્મીની આજે રિપોર્ટમાં લેબોરેટરી હતી, તો એ લોકો દવાખાને ગયા છે. હું ઘેર છું. ટીવી બગડી છે એટલે ટીવી તો હાલ ચાલુ થશે નહીં. તો અનવિરલ સ્કૂલમાં ગયા છો કારણ કે એને સાયન્સ છે એટલે એને સ્કૂલ ચાલુ છે, તે સ્કૂલમાં ગયા છે. તો આપણે હવે થોડીક વાર ફોન ફેંચશું અને મમ્મી પપ્પાને આવે એટલે કંઈ ફોન ફેંદીએ, ટાઈમ પસાર કરીએ. એટલી ઘડી આવજો, મળીએ થોડીક વાર રહી તો ઘડી આવજો. બાય બાય. મમ્મી બીમાર થઈ ગઈ હતી, મમ્મી દવાખાને જઈને આવીને મમ્મીનું અસ્તો થઈ ગયું છે મતલબ કે. અને મમ્મી ચા મૂકી દીધો હતો એટલે ચા નાસ્તો કરી લીધો છે અને મેં વાસણે કરી દીધો છે. અને આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, તો આપણે થોડીક વાર રહીને હમણાં સાંજના મતલબ કે 5 વાગે છે એટલે 5:30 પોણા 6 વખતે જશું આપણે મહાદેવના મંદિરે. તો ત્યાં જઈને મળશું. તો ઘડી આવજો. બાય બાય. આપણે ધાબા ઉપર આવી જઈએ, નીચે ખીચડી મૂકીને હું ધાબા ઉપર આવીશું. છેલ્લા દિવસે આવ્યું મતલબ કે તો તમને અત્યારે દે એનો વ્યૂ કેવો લાગે છે ફ્રેન્ડ્સ? કંઈક આવો વ્યૂ છે. પેલી ધજા ફરકે તો જો ફ્રેન્ડ્સ ઉપર તો વરસાદનું વાતાવરણ કરી દીધું છે, કાળા કાળા વાદળા કરી દીધા છે. જો ફ્રેન્ડ્સ વાતાવરણ કરી દીધું છે વરસાદનું. ફ્રેન્ડ્સ વરસાદનું વાતાવરણ કરી દીધું છે. વેધર શું કરી દીધું છે. તો વરસાદ ચાલુ થઈ જશે અને તમને બતાવી દઈએ. જોરદાર વરસાદ ચાલુ થઈ જશે બહાર. તો હું તમને બતાવી દઈએ, 1 મિનિટ ચલાવવું તો પડશે પણ તમને બધામાં. તો જો ફ્રેન્ડ્સ બહાર તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઓ નો, વીજળી કડકા સાથે હું એ પલળી રહી અને એક સાઈડ ખીચડી મૂકી દીધી. મમ્મી હોશ થઈને પાછી ઘેર આવી. વંગારેલી ખીચડી તો જો ફ્રેન્ડ્સ બનાવી દીધી છે વંગારેલી ખીચડી. એટલે મમ્મીને મોબાઈલ જોશું, વિડીયો ઉતારું, વ્લોગનું એન્ડિંગ કરો નહીં. તો જો મમ્મી હોશ થઈ ગઈ છે અને હવે ફોન જોવા બેસી છે. તો જો હા શું આવશે એવું થોડું હોય દે. અને જો ફ્રેન્ડ્સ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. હાલ તો વરસાદનું વાતાવરણ કરી દીધું છે અને ચલો આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ. આમ તો મહાદેવના મંદિરે જવાનું હતું પણ વરસાદનું વાતાવરણ કરી દીધું છે એટલે હવે જવાય એવું હોય નહીં. અને પાછા ઘરે થોડા મહેમાન આવ્યા હતા એટલે હાલ ગયા છે. તો ચલો આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ અને કાલ સવારે મળીશું. તો વ્લોગ જોજો કારણ કે આ તો મેં ભીંડાની મતલબ કે ભીંડાનું શાક પહેલી વાર બનાવ્યું હતું, એની રેસીપી શેર કરી છે. તમે લોકો ટ્રાય કરજો. મને તો ભાવતું નહીં છે, તમે બનાવ્યું હતું મમ્મી પપ્પાએ માટે. મમ્મી પપ્પાએ તો લાગ્યું પણ સારું. તો ચલો આજના વ્લોગનો એન્ડ કરી દઈએ અને વ્લોગ જોજો કેવો લાગે છે. સારું લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા નવામાં ચેનલને પ્રેમ આપતા રહેજો. તો
આવજો. લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે મળીશું. તો હર હર મહાદેવ. આવજો. બાય બાય.